બધા બેસી જઈએ, બેસીને આનંદ લઈએ, બેસીને લઈએ, તમને મજા આવે, ગાવાની મજા આવે, આપણું બધાનું હચવાઈ જાય. એટલે ઓ લે ભિક્ષા નીકળી નંદરાની કંચન થાલ ધરાયો સાજો જાવાસન પર બાલક મેરો ડરાયો. અરે લે ભિક્ષા નીકળી નંદરાની કંચન થાલ ધરાયો ભિક્ષા જોગ જાવ આસન પર બાલક મેરો ડરાયો. નગરી में जोगी आया ओ हर न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. और न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया रे माया अपने शाम का दर्श करा दे मैं दर्शन को आया. नगरी में जोगी आया आके अलख जगाया ओहो सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 प्रेम से बोलिए राम वाली मेलड़ी मात की बहुसार मात की सोनबाई मात की चेहर मात की जिंदवा वाली मोगल मात की ओम नमः पार्वते पते हर हर महादेव હવે આથી રજૂ કરું છું ગુજરાતમાં હાસ્યની દુનિયામાં બહુ મોટું નામ એવા અમારા વડીલ મુરબ્બી અકાબા ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. અકાબાને આવો અકાબા.
જગદંબા તમે જોગણીમાં ગુરુદેવી કરો ને સહાય દાઢાડી દયા કર જો મારી મોગલ માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન દેવ મણી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગી કીજીઓ પછી ધરિયો પાઓ વત્સલ રેવા ખબર ઓલા દુશ્મન કરે ને એ પ્રચંડ દંડ બાહુ ચાંડ યોગ નેન્દ્ર ભૈરવે ભુજાંગ કેશ કુંડલાઈ કંઠલા મનોહરે નિકંદ કામ ક્રોધ દયથી અસરુ કાલ મર્દને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની રક્ત સેંગ યાસની સાવધાન શંકરે કુઢાર ખડાપ ખપ્રધાર કરદલન મહેશ્વરે નિશુંભ શુંભ રક્ત બીજ દૈત્ય તેજ ગર્જને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની जवाही रत्न बैल केल शर्म कर्म बौलने ब्याल ब्याल चंद्र केतु पुष्माल मेखले चंड मोट गर्जने सुनंद बिंद वासने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजने हे नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजने खुखार मेळेનું સાનિધ્ય એથી વિશેષ રામમાળીના નેજા હેઠળ આજનું આ લોક ડાયરનું આયોજન એથી વિશેષ આટલું બધું જનાર્દન બેઠું હોય જ્યારે આટલી બધી પબ્લિક બેઠી હોય એટલે બધા ભક્તો બેઠા હોય માત્ર ને માત્ર માં મેલડી ભગવતીને રાજી કરવા માટેથી આપ સૌ બધા પધાર્યા છો માત્ર ને માં ભગવતી મેળડીને આનંદ કરવા માટે ખુશ કરવા માટે કારણ કે એના બાળકો રાજી હોય એના બાળકો આનંદ કરતા હોય એટલે મેલડી રાજી હોય ને હોય એથી વિશેષ મને આનંદની વાત છે મારી માટે કે મને અહીંયા પાછો બોલવાનો મોકો મળ્યો એ મોટી વાત છે અને મારીને જ્યારે હાજરી હોય તમારા કોઈ પણ તકલીફ કોઈ પણ મૂંઝવણ હોય અને મારી બે શબ્દો બોલીને તમારી મૂંઝવણ મટી જાય એવી જેની માથે માં ખુખાર મેળવીની કૃપા જેની કુળદેવી બહુચરા હોય એ ભગવતી અને પાછું મને વિશેષ આનંદ પહેલી વાર આ થયો અત્યારે આટલા પ્રોગ્રામમાં આટલા ડાયરા કર્યા એમાં સૌથી આનંદ એટલા માટે મને વધુ થયો કે અહીંયા રામનું નામ બોલાય છે સનાતન ધર્મને વેગ આપતું કોઈ સ્થાન હોય તો આ બારેજામાં ખુખાર મેલડી વેગ આપે સનાતન ધર્મને એટલે રામ નામથી આગળ કોઈ વસ્તુ છે નહીં પાકા પાયે છે અને રામ નામને ઉજાગર કરતું એક ધામ હોય તો આ ખુખાર મેલડી આનંદ એ વાતનો આવ્યો મને કે મારી હરેક શબ્દમાં વારંવાર રામ નીકળતું હોય છે રામ અને રામ છે તો આખું ગામ છે હા ગામ છે તો રામ નથી એટલે મારો વિષય છે હાસ્યનો સાહિત્યનો પણ મને કહેવામાં આવ્યું છે કુબા રામની પણ એકાદી બે વાત કરજો રામના એક બે ગુણગાન ગાઈજો કારણ કે મારે ને ગમતા જો હોય કોઈ તો રામ અને રામ કરે એ જ થાય રામ કરે એ બધું દુનિયામાં થતું હોય છે એટલે રામના નામથી આપણે શરૂઆત કરવી છે રામથી અને હું મારો મૂળ વિષય તો હાસ્યનો જ છે હું તમને આનંદ કરાવ્યો છે જ તે હું લાગુ છું તમને આતંકવાદી જેવો શું નહીં હું તો હારો માણસ છું આ બધાને પૂછી લો પણ સૌ પ્રથમ જેને ગણપતિ વંદના કરી સારા એવા લોકગીત ગાયા અને જે મને અહીંયા સુધી લઈ આવ્યા નિકુળદાન ગઢવીને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો અને અમારો ગઢવીનો દીકરો હાર્દિક ગઢવી બહુ સારા ગાયક કલાકાર છે એને પણ તાળીના ગળાથી વધાવો હિરેનબેન ચૌધરી એમની પણ હાજરી છે એમની પાસે આપણે લોકગીતો સાંભળવાના છે એમને પણ તાળીના ગળાથી વધાવો અને હર્ષદભાઈ સોલંકી એને પણ તાળીના ગળાથી વધાવો અને જીત આહિર એ આખું સંચાલન કરતા હતા અત્યાર સુધી આખા સ્ટેજનું એમને પણ તાળીના ગળાથી વધાવો હા એટલે હું પહેલી વાર મારા વિષયથી બહાર જઉં છું મેં 80 સિવાય કોઈ વાત કરી જ નથી કારણ કે આ દુનિયામાં મને કોઈ સારી વાત કરવા હજુ કીધું જ નથી પહેલાં છે મારી જેને મને કીધું કે રામની વાત કરજો ને કે આખી જિંદગી ગામની જ વાતો કરી છે આ પહેલી વાર રામની વાતો કરવા જઈએ છું
રામની એક નાની એવી આરતીથી શરૂઆત કરું, પછી આપણે આગળ કાર્યક્રમ વધારી હાસ્ય પણ કરશું. એ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. એ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ તણું ચરણામત લઉં ને, ચરણ તણું ચરણામત લઉં ને, પ્રેમે પાવ પખાણું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સરયુ નદીમાં સ્નાન કરાવું, સરયુ નદીમાં સ્નાન કરાવું, નૈન તિલક કાઢું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી. રામના નામથી શરૂઆત કરી છે અને આટલું બધું પબ્લિક મેં ડાયરામાં કોઈ જોયું નથી. હા, આટલું પબ્લિક. અને પાછું આ એક દીની વાત નથી, દર રવિવારે આટલું પબ્લિક હોય છે, આટલા ભગતો હોય છે. આ એક હોય તો સમજા કે કોક દીક તો આવે, હા 10-10 લાખ પબ્લિક હોય છે અહીંયા, એવું મને કહેવામાં આવે છે. જીત આહિર કહે છે અમારે. આ તો હું તો પહેલી વાર આવ્યો છું, પણ આટલો માનવ મેરામણ, કારણ કે આ કૃપા હોય તો માત્ર ને માત્ર ખુખાર મેળવીને, કે આટલું પબ્લિક ભેગું થાય નહીં. અને આ દુનિયામાં એમને માણસો આ નથી આવતા. દુનિયા એમને તો નથી આવતી, એનું કામ થાય તો જ આવે છે, એના કામ મુકેલાય તો જ આવે છે, કોઈના દુઃખ મટે તો જ આ દુનિયા આવે છે. એમ હરેક વ્યક્તિને આ દુઃખ મળતા હોય તો જ આટલું માનવ મેરામણ આવ્યું હોય. એકવાર બે હાથ ઊંચા કરીને બોલાવો, બોલીએ ખુખાર મેલડી માત કી, રામચંદ્ર ભગવાન કી. વાહ. મારો વિષય હાસ્યનો છે. હમણાં રામની પણ એકાદી બે કવિતા હું કહીશ, કારણ કે મારીને ગમે છે ને એટલે. પણ વચમાં એક મારો મુદ્દો છે ને હું લઈ લઉં, ને કે જો હું આ ગાવામાં ચડી ગયો ને તો હાસ્યમાંથી પાછો આવી નહીં શકું, કારણ કે ટોન વયો જાય. હા, અને હું એકલો નથી આવ્યો, મારી હારે મારો આ બેટા દીકરાને લાવ્યો છું. એ આજો આટલા બધા માણસો કેવી જોવા મળશે બેટા? આ વેકેશન ચાલે છે, 12મું ભણે છે. મેં એને કીધું હાલ તને દુનિયા દેખાડું, કેટલા હારા છે ને કેટલા બૂચ મારું બધું.